નમસ્કાર મિત્રો, હું નિલેશ દાણી મારી ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. મારી આ યુટ્યુબ ચેનલમાં તમને સોશિયલ એજ્યુકેશનને લગતા ઘણા બધા ઉપયોગી વિડીયો જોવા મળશે. એ ઉપરાંત ધોરણ 11-12ના એકાઉન્ટ અને વાણિજ્યને લગતા વિડીયોને તમે જોઈ શકશો. તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. આજે આપણે વાત કરશું મિત્રો ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ 6ની. પ્રકરણ 6 એટલે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. હવે પ્રકરણ 5 અને પ્રકરણ 6 વાણિજ્ય વ્યવસ્થામાં ધંધાકીય વ્યવસ્થાના જે 4 સ્વરૂપો છે ને એનું વર્ણન કરવામાં આવ્યું છે. અગાઉ પ્રકરણ 5માં વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની વાત છે, જ્યારે પ્રકરણ 6માં બાકીના 2 સ્વરૂપ એટલે કે સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપનીની વાત છે. તો પ્રકરણ 6ના અગાઉના વિડીયોમાં આપણે સહકારી મંડળીની વાત કરી હતી. આજે આપણે જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે અભ્યાસ કરીશું. હવે જ્યારે મિત્રો આપણે કોઈ નવા ધંધાની શરૂઆત કરતા હોય ને એવો ધંધો શરૂ કરવા માંગતા હોય જેનો લાભ વિશાળ પ્રદેશને મળે એટલે કે સમગ્ર રાજ્યને મળે યા સમગ્ર રાષ્ટ્રને મળે યા રાષ્ટ્રથી પણ વિશેષ દેશ વિદેશના લોકોને મળે એવો કોઈ મોટો બિઝનેસ કરવો હોય તો એમાં બહુ વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે. તો આ વિશાળ મૂડી ભંડોળની જરૂરત હોય ત્યારે સંયુક્ત હિસ્સાવાળી કંપની એ ધંધાકીય વ્યવસ્થામાં સૌથી બેસ્ટ સ્વરૂપ છે. આ સૌથી મોટું સ્વરૂપ છે. ધંધાકીય વ્યવસ્થાના જે 4 સ્વરૂપો છે, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, સહકારી મંડળી અને ચોથું આ સંયુક્ત હિસ્સાવાળી કંપની. એમ સંયુક્ત હિસ્સાવાળી કંપની સૌથી મોટું સ્વરૂપ છે. એનાથી વિશાળ મૂડી ભંડોળ એકઠું કરી શકાય છે અને એવી વસ્તુ કે સેવા પ્રોડ્યુસ કરી શકાય છે, એનું ઉત્પાદન કરી શકાય છે, એનું સર્જન કરી શકાય છે જેનો લાભ વિશાળ ક્ષેત્રમાં ઘણા બધા લોકોને મળે છે. તો ઘણા બધા લોકોને લાભ મળે એવા હેતુથી વસ્તુ કે સેવાનું આપણે ઉત્પાદન કરવું હોય જેમાં વિશાળ મૂડી ભંડોળની જરૂર હોય ત્યારે સંયુક્ત હિસ્સાવાળી કંપનીથી જ એ કામ કરી શકાય. ત્યારે આ ધંધાકીય સ્વરૂપને પસંદ કરવામાં આવે છે. અચ્છા, સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે શું? હવે આપણે એનો અર્થ જોઈએ. તો કંપની છે ને એક કાયદાનું બાળક છે. કંપની છે ને એક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કંપની છે ને એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. કાયદા એને વ્યક્તિનો દરજ્જો આપેલો છે કંપનીને. એના માટે આપણે જરૂરી કાર્યવાહી કરવી પડે. પણ કાર્યવાહી કરી અને કંપનીની સ્થાપના કરીએ ને એટલે કાયદાની દ્રષ્ટિએ એક વ્યક્તિ તરીકે એનો જન્મ થાય છે. ભલે એ વ્યક્તિ અમૂર્ત છે, અદ્રશ્ય છે, પણ એ વ્યક્તિની જેમ જ કરાર કરી શકે છે. તો આ કાયદાનું બાળક છે. તો સંયુક્ત હિસ્સાવાળી કંપની એ કાયદાએ સર્જેલ કૃત્રિમ વ્યક્તિ છે. કેટલીક કંપનીઓના મેં તમને નામ આપ્યા. તો આને કહેવાય સંયુક્ત હિસ્સાવાળી કંપની. કંપનીના સ્વરૂપને બહુ સારી રીતે સમજવા માટે આપણે એના લક્ષણોની ચર્ચા કરીએ. તો પહેલું લક્ષણ છે કાયદેસરનું વ્યક્તિત્વ. કંપની છે ને એની નોંધણી થતાં જ એને એક અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપનીની પોતાના નામથી જ કોર્ટમાં દાવો કરી શકે, કરાર કરી શકે, કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકાય, એના સામે પણ કોર્ટમાં દાવો કરી શકાય. તો એ કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે. જેમ આપણે વ્યક્તિને જે કાયદા તરીકે જે કાયદાઓ લાગુ પડે છે ને એ જ કાયદાઓ એને પણ લાગુ પડે છે. તો કાયદેસરનું એને વ્યક્તિત્વ મળે છે. પછી બીજું કાયમી અસ્તિત્વ બીજું લક્ષણ છે. હવે કાયદાથી કંપનીને શું છે, અલગ અસ્તિત્વ મળ્યું છે. એટલે એના સભ્યોમાંથી કોઈ પણ સભ્ય છે એ મૃત્યુ પામે યા નાદાર થાય એવા કોઈ સંજોગ બને તો એનાથી કંપની બંધ થતી નથી. આપણે અગાઉ ભાગીદારી પેઢીમાં વાત કરી હતી કે કોઈ પણ ભાગીદારી એક ભાગીદારનું જો મૃત્યુ થાય કે નાદાર થાય એવા કોઈ સંજોગ ઊભા થાય તો ભાગીદારી પેઢીનો અંત આવે છે. જ્યારે અહીંયા એવું નથી. આ સ્વરૂપની લાક્ષણિકતા એ છે કે એનો કોઈ પણ સભ્ય મૃત્યુ થાય કે એ નાદાર થાય તો કંપની બંધ થતી નથી. કંપની હંમેશા ચાલુ રહેશે. એટલે કંપનીનું કાયમી અસ્તિત્વ હોય છે. તો દર વર્ષે એના કેટલાય કર્મચારીઓ છે એ મૃત્યુ થતા હશે, નાદાર થતા હશે. તો નવા નવા સભ્યો કંપનીમાં જોડાતા હશે, કેટલાક છૂટા પણ થતા હશે, છતાંય કંપનીનું અસ્તિત્વ કાયમી રહે છે. એટલે કાયમી અસ્તિત્વ. ત્રીજું, મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન. કંપની પોતાની જે કરોડો કે અબજો રૂપિયાની જે મૂડી એકઠી કરે છે ને એ એક વ્યક્તિ નથી પૂરી પાડતો,
પણ એના શેર બહાર પાડવામાં આવે છે, એટલે કે છાપામાં જાહેરાત આપવામાં આવે છે અને લોકોને આમંત્રણ આપવામાં આવે છે. તો જે વ્યક્તિને, જે લોકોને આ કંપનીમાં એના પ્રોડક્શનમાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, એ એમાં પૈસા રોકે છે. તો કંપનીને જે વિશાળ મૂડી ભંડોળ એકઠું કરવું હોય ને, એને એ નાના નાના હિસ્સામાં ફાળવી દે છે. એ નાનો હિસ્સો એને શેર કહેવામાં આવે છે. તો તમે છાપામાં ઘણી વખત જોતા હશો કે નવી કંપની શેર બહાર પાડે ને તો લખેલું હોય છે, જ્યારે કે ઓપન ઇસ્યુ ટુડે, ત્યાં તમને જોવા મળશે કે ભાઈ આ કંપનીનો 10 રૂપિયાનો એક શેર બહાર પાડવામાં આવ્યો છે. જો કોઈ લોકોને આમાં રસ હોય તો કંપનીની બીડમાં એ ભાગ લઈ શકે છે, કંપનીના શેર ખરીદી શકે છે. તો કંપની જે છે એ પોતાની મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરી નાખે છે. એ નાનો હિસ્સો એટલે એને શેર કહેવામાં આવે છે. પછી શેરની સરળ ફેરબદલી. હવે અહીંયા એક ખાસિયત એ છે, કંપની છે ને એને કાયદાની દ્રષ્ટિએ કાયદાની જોગવાઈને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી પણ શકે છે. આપણી કને કોઈ કંપનીના શેર હોય તો આપણે એને ગમે ત્યારે વેચી શકીએ. કોઈ નવી કંપનીના શેર લેવા હોય તો આપણે લઈ પણ શકીએ. આમ અહીંયા શેરની સરળ ફેરબદલી કરી શકાય છે. પાંચમું, સામાન્ય મહોર. એટલે કે કંપનીને પોતાની ઓળખ માટે એક સામાન્ય મહોર હોય છે. એટલે કે કંપની કોઈ કરાર કરે, જેમ શેર પ્રમાણપત્ર હોય કે દસ્તાવેજ હોય કે રોજબરોજના વ્યવહારમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે આ મહોરનો ઉપયોગ કરવામાં આવે છે. છઠ્ઠું લક્ષણ છે સંચાલન. કંપની છે ને એ કૃત્રિમ વ્યક્તિ છે. એટલે આવેદનપત્ર અને નિયમપત્રની જોગવાઈને આધીન કંપનીનું સંચાલન છે ને એનું પ્રતિનિધિ મંડળ કરે છે. એને સંચાલક મંડળ કહેવામાં આવે છે. આવા સંચાલક મંડળની ચૂંટણી કરવામાં આવે છે. તો જ્યારે ઇલેક્શન કરવામાં આવે ત્યારે એમાંથી જેને વધુ મત મળે છે એ લોકો કંપનીનું સંચાલન કરે છે. તો જે લોકો ચૂંટાય છે એ સંચાલન કરે છે. એટલે કે કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ જે છે, જે સભ્યો દ્વારા જ ચૂંટાયેલું હોય છે, એ કંપનીનું સંચાલન કરે છે. ત્યાર પછી અગત્યનું લક્ષણ છે સભ્યનો દરજ્જો. કંપનીમાં સંચાલન અને માલિકી છે ને એ અલગ અલગ છે. કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે, પણ એનાથી કોઈ પણ સભ્ય છે એ કંપની વતી કરાર કરી શકે નહીં. કોઈ સભ્ય છે ને એનો મતલબ એવો નથી થતો કોઈ સભ્ય છે એ કંપની વતી કરાર ન કરી શકે. સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા રહેતી નથી, પરંતુ સભ્ય છે એ કંપની સાથે કરાર કરી શકે. એટલે કે કોઈ એક કંપનીના જો આપણી પાસે શેર હોય, આપણે શેર હોલ્ડર હોય, તો આપણી પાસે કોઈ કંપનીના શેર હોલ્ડર હોય તો આપણે એના માલિક પણ કહેવાય અને આપણે એના સભ્ય હોઈએ. એનાથી બજારમાં આપણે કોઈ પણ વસ્તુ લઈએ, ખરીદી કરીએ વ્યક્તિગત ધોરણે, તો એ કંપનીનો વ્યવહાર બનતું નથી, એ આપણો વ્યક્તિગત વ્યવહાર બને છે. હા, આપણે આપણી જ કંપની સાથે કોઈ ખરીદ કે વેચાણ કરી શકીએ, કોઈ વ્યવહાર કરી શકીએ, કોઈ કોન્ટ્રાક્ટ કરી શકીએ, પણ શેર હોલ્ડર અલગ વસ્તુ છે, એની કંપની અલગ વસ્તુ છે. એટલે કંપની એના સભ્યનો દરજ્જો મળે છે, પણ એના સભ્યની દરેક હરકત છે એ કંપનીને બંધન કરતા નથી. ત્યાર પછીનું લક્ષણ છે સભ્ય સંખ્યા. ખાનગી કંપની હોય ને એમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે. જ્યારે જાહેર કંપની હોય તો એમાં ઓછામાં ઓછા 7 સભ્યો, પરંતુ વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી, ગમે તેટલા સભ્યો હોઈ શકે. પછીનું લક્ષણ છે સભ્યોની જવાબદારી. તો અહીંયા કંપનીના જે સભ્યો છે એની જવાબદારી મર્યાદિત જવાબદારી છે. એટલે કે એણે જે કંપનીમાં શેરમાં પૈસા રોક્યા હોય એ શેરમાં રોકેલ મૂડી પૂરતી મર્યાદિત જવાબદારી છે. આનો મતલબ કે કોઈ કંપની અગર ફડચામાં જાય, ખોટમાં જાય, તૂટી જાય અને બંધ કરવાનો વારો આવે તો વધુમાં વધુ એમાં જેણે પૈસા રોક્યા છે એવા શેર હોલ્ડરના એણે જે પૈસા રોક્યા છે ને એ પૈસા જાય છે. એણે પછી ઘરેથી પોતાની અંગત મિલકત વેચીને બીજું વધારાનું કંઈ આપવું પડતું નથી. જેમ વૈયક્તિક માલિકીનો ધંધો છે એ અમર્યાદિત જવાબદારી ધરાવે છે. એટલે કે કોઈ વૈયક્તિક માલિકનો ધંધો જો તૂટી પડે તો દેવું ચૂકવવા માટે એણે અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે. જ્યારે અહીંયા કંપનીમાં એવું નથી, મર્યાદિત જવાબદારી છે સભ્યોની. એટલે કે કંપની જો તૂટી જાય તો જે સભ્યો એમાં પૈસા રોક્યા છે એ જેટલા પૈસા રોક્યા છે ને એ જાય, પણ એને પછી અંગત મિલકતમાંથી કાંઈ નહીં આપવાનું. ત્યાર પછીનું લક્ષણ છે મૂળભૂત અધિકારો.
હવે કંપની જે છે એ મિત્રો કૃત્રિમ વ્યક્તિ છે, એને કાનૂની અસ્તિત્વ મળ્યું છે, પણ એ દેશની નાગરિક નથી. એ દેશની નાગરિક નથી, કૃત્રિમ વ્યક્તિ છે, એટલે એને મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. અને છેલ્લું લક્ષણ છે શેર દીઠ મતાધિકાર. એટલે કંપનીમાં જે સભ્યો છે એની પાસે જેટલા શેર હોય ને એટલા મત આપી શકે. તો એક વ્યક્તિ પાસે કંપનીના 100 શેર હોય, તો જ્યારે કંપનીના સંચાલક મંડળની ચૂંટણી થતી હોય, નિમણૂક થતી હોય, ત્યારે એ 100 મત આપી શકે છે. અને એક સભ્ય પાસે માની લો કંપનીના 5000 શેર છે, તો એ 5000 મત આપી શકે છે. તો આમ શેર દીઠ મતાધિકાર હોય છે. હવે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીના ફાયદાની વાત કરીએ. તો પેલો ફાયદો છે વિશાળ મૂડી ભંડોળ. તો શરૂઆતમાં જ મેં વાત કરી એમ, જ્યારે આપણે મોટા પાયે ધંધો કરવો હોય ને વિશાળ મૂડી ભંડોળ એકઠું કરવું હોય ને, ત્યારે સંયુક્ત હિસ્સાવાળી કંપની છે ઉત્તમ માધ્યમ છે. એ એની મૂડીને નાના નાના હિસ્સામાં વેચી નાખવામાં આવે છે, જેને શેર કહેવામાં આવે છે. પણ આવા નાના નાના શેર દ્વારા એ વ્યક્તિઓ પાસેથી નાણાં એકઠા કરી અને વિશાળ મૂડી એકઠી કરી શકે છે. બીજું લક્ષણ છે શેરની સરળ ફેરબદલી. એટલે કે કોઈ પણ કંપનીના શેર છે એ માન્ય શેર બજારમાં એની લે વેચ કરી શકાય છે. એટલે કંપનીનો કોઈ પણ સભ્ય ઈચ્છે ત્યારે એ કંપનીના શેર વેચી પણ શકે છે અને નાણાં મેળવી શકે છે, અને જરૂર પડે તો એ શેર ખરીદી પણ શકે છે. એટલે આ રીતે શેરની સરળ ફેરબદલી છે. કોઈ પણ કંપનીના શેર તમે ખરીદી પણ શકો અને વેચી પણ શકો. એટલે શેરની સરળ ફેરબદલી કરી શકાય છે. સભ્યોની મર્યાદિત જવાબદારી. જે લોકોએ કંપનીમાં પૈસા રોક્યા હોય, એટલે કે કંપનીના જે શેર હોલ્ડર હોય, કંપનીના જે સભ્યો હોય, તો એની જવાબદારી મર્યાદિત રહે છે. લક્ષણોમાં આપણે વાત કરીએ એમ, એટલે કે કંપની જો ફડચામાં જાય, દેવામાં ડૂબી જાય યા બંધ થઈ જાય, તો વધુમાં વધુ એણે જે પૈસા રોક્યા છે ને એ પૈસા જાય, એની કોઈ અંગત જવાબદારી રહેતી નથી. એટલે કે સભ્યોની મર્યાદિત જવાબદારી હોય છે, એણે રોકેલા નાણાં પૂરતી જવાબદારી હોય છે. ચોથો ફાયદો છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. આની પણ આપણે લક્ષણમાં વાત કરી છે કે કંપનીને કૃત્રિમ અલગ વ્યક્તિત્વ મળેલું છે એના સભ્યોથી. એટલે કે કંપનીનો કોઈ પણ સભ્ય કે શેર હોલ્ડર જો મૃત્યુ પામે યા નાદાર થાય યા તો અસ્થિર મગજનો થાય, તો એનાથી કંપનીના અસ્તિત્વને કોઈ ફરક પડતો નથી. કંપની કાયમી ચાલુ જ રહે છે. આમ કંપનીનું આયુષ્ય ખૂબ લાંબુ છે. આપણા દેશમાં ઘણી બધી કંપનીઓ એવી છે જેને તમે વર્ષોથી જોતા આવ્યા છો, તમારા પપ્પા પણ જોઈ હશે અને હજી તમારા છોકરાઓ પણ જોશે. જેમ કે ટાટા કંપની છે, કેટલાય વર્ષોથી કાર્યરત છે ને. જેણે ચાલુ કરી હતી એનો દીકરો પછી ચલાવે, એ એમાં ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિ મંડળમાં હોય, સંચાલક મંડળમાં હોય, પછી એના કોઈ વારસદાર યા તો મિત્રો સગા સંબંધી છે આવી રીતના હોય. તો કંપનીનું અસ્તિત્વ છે ને એ હંમેશા લાંબુ હોય, એનું આયુષ્ય છે ને હંમેશા લાંબુ હોય છે. એનું વ્યક્તિત્વ અલગ હોવાને કારણે એના માલિકથી એનું અલગ વ્યક્તિત્વ છે. એટલે એના માલિકો જે શેર હોલ્ડરો છે એના મૃત્યુ કે એ નાદાર થાય કે અસ્થિર મગજ ન થાય એનાથી એના આયુષ્યને કોઈ ફરક પડતો નથી. પછી વિશાળ કદના લાભ. કંપની માટે મોટા ભાગે મોટા પાયા પર ખરીદી વેચાણ કરવું શક્ય બને છે, ઉત્પાદન કરવું શક્ય બને છે. એટલે વિશાળ મૂડી ભંડોળ એની કને હોય છે. એને કારણે એ આધુનિક યંત્રો ખરીદી શકે છે, નિષ્ણાતોની સેવા લઈ શકે છે, સંશોધન પાછળ એને કારણે એ મોટા પાયે ખર્ચ કરી શકે છે. અને મોટા પાયા પર ઉત્પાદનના લાભ પણ એને મળે છે, કંપનીને પણ લાભ મળે છે, સમાજને પણ એનો લાભ મળે છે. એથી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મોટા પાયે ખરીદ વેચાણ ઉત્પાદન કરી શકે ને એનાથી એને પોતાને પણ ફાયદો થાય, રાષ્ટ્રને અને સમાજને પણ ફાયદો થાય. તો કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસના એન્જિન તરીકે કંપની છે એ અગત્યનો રોલ ભજવે છે. પછી ત્યાર પછીનું લક્ષણ છે ત્યાર પછીનો ફાયદો છે કાર્યક્ષમ સંચાલન. સહકારી મંડળીની આપણે અગાઉ વાત કરી હતી કે એમાં એના જે સભ્યો હોય ને એ મિડલ ક્લાસ રેન્જમાંથી આવતા હોય છે. એને કંઈ બહુ વહીવટનો અનુભવ હોય કે એક્સપર્ટ હોય એવું નથી હોતું. પણ કંપની પોતાના કામ માટે, એના સંચાલન માટે એની કને વિશાળ મૂડી ભંડોળ છે, એટલે નિષ્ણાતની સેવા લઈ શકે છે. કાર્યકુશળ સંચાલકો જે છે એ કંપનીનું એકદમ પ્રોફેશનલ ઢબે એનું હેન્ડલિંગ કરતા હોય છે, મેનેજમેન્ટ સંભાળતા હોય છે. જે લોકોએ કંપનીમાં પૈસા રોક્યા હોય અને સંચાલક મંડળમાં હોય, એનું પોતાનું અંગત મૂડી રોકાણ પણ એમાં હોય છે. એણે કંપનીના મોટા પાયે શેર ખરીદ્યા હોય છે. તો કંપનીનું સંચાલન મોટે ભાગે એ જ લોકો કરે છે જેને કંપનીના વિશાળ પ્રમાણમાં શેર ખરીદ્યા હોય, સાવ નાની સંખ્યામાં નહીં. તો એ લોકો પોતાના પૈસા પણ જો કંપની ડૂબે ને તો એના પૈસા ડૂબી જાય છે. એટલે કંપનીનું વ્યક્તિગત રસ લઈ
અને સંચાલન કરે છે અને જરૂર પડે તો એક્સપર્ટ માણસોની સલાહ પણ લે છે. એટલે કે કંપનીનો વહીવટ છે ને એ એકદમ કાર્યક્ષમ રીતે થાય છે. સાતમું, લોકશાહી સંચાલન. કંપનીમાં પણ દર વર્ષે એ સામાન્ય સભા બોલાવે છે અને નવા સંચાલક મંડળ જે છે, જૂના સંચાલક મંડળ કંપનીનું જે બનાવેલું હોય ને, કે જે કંપનીનું સંચાલન કરે છે, એની દર વર્ષે અમુક સભ્યોની ચૂંટણી થાય છે. તો એમાંથી જે સભ્યને વધારે મત મળે એ સંચાલક મંડળમાં ચૂંટાઈ જાય છે અને કંપનીના સંચાલનમાં હિસ્સો લે છે. એ જ કંપનીનું સંચાલન કરે છે. તો અહીંયા પણ ચૂંટણી થાય છે અને બહુમતીના જોર ઉપર પ્રતિનિધિ મંડળ જે છે એની રચના થાય છે. એટલે આ એક લોકશાહી પ્રક્રિયા છે. તો કંપનીનું સંચાલન પણ લોકશાહી ઢબે થાય છે. આઠમું, સમાજ અને રાષ્ટ્રને લાભ. કંપનીને કારણે શું થાય કે જાહેર જનતા છે ને એની બચતો જે છે એ કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકે છે. તેથી બચતને પ્રોત્સાહન મળે છે. આવા રોકાણ ઉપર એને ડિવિડન્ડની વ્યાજની આવક થાય છે. મોટા પાયા પર ઉત્પાદન કંપની કરે છે એનો લાભ સમાજને મળે છે. સમાજમાં કંપનીને કારણે રોજગારીની તકમાં વધારો થાય છે. કેટલીક કંપની છે તો પોતાના નફામાંથી જે થોડાક પૈસા છે એ બગીચા છે, શાળા છે, કોલેજ છે, રમતગમતના મેદાન છે, એટલે કે ગામના વિકાસ પાછળ પણ ખર્ચે છે. હવે કાનૂની રીતે પણ એવું ફરજિયાત થઈ ગયું છે. એનાથી પણ સમાજને ફાયદો થાય છે. કંપની છે પોતાના કર્મચારીઓને પગાર તો આપે જ છે, ઉપરાંત સારી એવી રહેઠાણ, એવી બધી મેડિકલ ને બધી સુવિધા પણ સારી પૂરી પાડે છે. કંપની છે એ કરવેરા દ્વારા સરકારને કરોડો રૂપિયા ભરે છે, જે દેશના વિકાસ પાછળ સરકાર ખર્ચી શકે છે. તો આમ કંપની સ્વરૂપને કારણે, સંયુક્ત હિસ્સાવાળી કંપનીને કારણે સમાજ અને રાષ્ટ્રને મોટો લાભ થાય છે. હવે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની આપણે મર્યાદાઓની વાત કરીએ તો પેલી મર્યાદા છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના આપણે કરવી હોય ને તો એ ખૂબ લાંબી અને જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. કંપનીની સ્થાપના માટે નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે, એના માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા પડે, રજિસ્ટ્રાર સમક્ષ જવું પડે, નિષ્ણાત માણસોની સલાહ લેવી પડે, એને ફી ચૂકવવી પડે અને રજિસ્ટ્રારને જરૂરી ફી ચૂકવવી પડે. તો એક લાંબી પ્રક્રિયા છે, ખર્ચાળ પ્રક્રિયા છે. કંપની સ્થાપવાનો ખર્ચ પણ કરોડો રૂપિયામાં જાય છે ઘણી વખત. તો લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ છે. બીજું, ધારાકીય નિયંત્રણો. હવે કંપની છે ને એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, એટલે એને કાયદાની જોગવાઈનું ફરજિયાત પાલન કરવું પડે છે. કેમ કે એ કૃત્રિમ વ્યક્તિ છે, એનો પોતાનો વિવેક બુદ્ધિ નથી, સ્વ નથી. એને ચલાવનાર એના સંચાલકો છે. એટલે કે 1956ના કંપની ધારામાં જે જોગવાઈઓ લાગુ પડી છે ને બધી જ એને લાગુ પડે છે. એટલે કે એણે નિયમિત સમયે પત્રકો તૈયાર કરવા પડે છે, અહેવાલો બનાવવા પડે છે, હિસાબો એને કંપનીના રજિસ્ટ્રારને આપવા પડે છે. સેબી જે છે એટલે કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એની જોગવાઈનું પાલન કરવું પડે છે. તો આમ કાયદાકીય નિયંત્રણો ઘણા બધા છે. કંપનીને એક આ મર્યાદા નડે છે કે એણે કાયદાની મોટાભાગની જોગવાઈનું ફરજિયાત પાલન કરવું પડે છે. વહીવટી ખર્ચમાં વધારો. કંપની છે ને એ પોતાનો વહીવટ ચલાવવા માટે સંચાલક મંડળ છે એ કંપનીમાં એક્સપર્ટ માણસોને રોકે છે, નિષ્ણાત માણસોને રોકે છે. તો એને ઊંચો પગાર અને ઊંચી ફી ચૂકવે છે. ઘણા બધા અધિકારીઓને આકર્ષક પગારે રાખે છે કંપનીના સારા વહીવટ માટે. સંશોધનો પાછળ બહુ ખર્ચ કરે છે. કંપની ચલાવવા માટે, એના વિકાસ માટે ઘણો બધો ખર્ચ કરે છે. આમ કંપનીનો વહીવટી ખર્ચ છે ને એ ખૂબ ઊંચો હોય છે. ત્યાર પછીની મર્યાદા છે આપખુદશાહી વહીવટ. આમ તો એમ કહેવાય છે કે આમાં લોકશાહી વહીવટ હોય છે, પણ આમાં એક ખાસિયત છે કે આમાં શેર દીઠ મતાધિકાર હોય છે. એટલે કે કોઈ સભ્ય પાસે જેટલા શેર હોય ને એટલા મત આપી શકે. આનો મતલબ તમે સમજી શકો છો કે જ્યારે કંપનીના સંચાલક મંડળની ચૂંટણી થાય તો જે શેરહોલ્ડર પાસે વધારે શેર હોય એ આમાં ચૂંટાઈ આવે છે. તો કેટલાક લોકો પાસે જેની કને વધુ શેર છે ને એ લોકો આમાં લોબિંગ કરીને પોતાની એક આખી મંડળી બનાવે છે, એક જૂથ બનાવે છે અને કંપનીના સંચાલન ઉપર કાબુ મેળવે છે. પછી એ પોતાની ઈચ્છાથી પોતાની જરૂરિયાત મુજબ કંપની ચલાવે છે. એટલે લોકશાહી વહીવટ હોવા છતાંય શેર દીઠ મતાધિકારને કારણે જેની કને વધુ શેર હોય એવા પૈસાદાર લોકો જે છે ને એ કંપનીનો વહીવટ ચલાવતા હોય છે. એટલે શક્ય છે ક્યાંક ને ક્યાંક આમાં આપખુદશાહી વહીવટ જે છે એ આવી જાય. પાંચમી મર્યાદા છે રહસ્યની જાળવણીમાં મુશ્કેલી. હવે અહીંયા કંપનીએ જો એને કોઈ પોતાના વાર્ષિક હિસાબ છે ને એનું ફરજિયાત ઓડિટ કરાવવું પડે છે. એ કંપનીના રજિસ્ટ્રારને મોકલવા પડે છે, સરકારને મોકલવા પડે છે, શેર હોલ્ડરને આપવા પડે છે. એટલે કે કંપનીના વાર્ષિક હિસાબમાં કંપનીની અગત્યની મોટાભાગની બાબતો આપેલી હોય છે. તો એ બધાને ખ્યાલ આવી જાય છે. બધાને ખ્યાલ આવે છે એટલે સમાજને પણ બધી વસ્તુની ખબર પડે છે.
બીજું, કંપનીની જે મહત્વની બાબતો હોય છે એની સામાન્ય સભ્યો જે હોય, શેર હોલ્ડર જે હોય, બધાને જાણ કરવી પડે છે કંપનીએ. એટલે કંપનીની ઉત્પાદન પદ્ધતિ હોય કે કંપનીની કોઈ પોલિસી હોય એને ખાનગી રાખી શકાતી નથી. એટલે કે રહસ્યોની જાળવણીમાં મોટી મુશ્કેલી પડે છે. પછી નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ, આ પણ એક મોટી મર્યાદા છે. કંપનીને કોઈ નીતિ વિષયક નિર્ણય લેવો હોય ને તો બધા જ શેર હોલ્ડરને બોલાવવા પડે છે મીટિંગમાં. એને સામાન્ય સભા કહેવાય. તો સામાન્ય સભામાં બધા શેર હોલ્ડરને બોલાવવા પડે. એમાં જો બહુમતી મંજૂરી થાય તો જ અગત્યના નીતિ વિષયક નિર્ણય લઈ શકાય, નહીં તો લઈ શકાય નહીં. હવે બધાને સભ્યોને બોલાવવા માટે એને અમુક દિવસ પહેલા નોટિસ આપવી પડે, એનો ઠરાવ કરવો પડે, પછી એની ચર્ચા થાય અને બહુમતીથી નિર્ણય લેવાય. એટલે અહીંયા એને કારણે એમ કહી શકાય કે નીતિ વિષયક નિર્ણયો લેવાય ને તો આ બધી પ્રોસિજરમાંથી પસાર થવાનું હોવાથી કંપનીને વિલંબ થાય છે, નિર્ણયો લેવામાં વાર લાગે છે. 7મી મર્યાદા છે ઓછી પરિવર્તનશીલતા. જેમાં હમણાં આપણે જોયું એમ કે જો અગત્યના નિર્ણય લેવા હોય ને તો એણે સામાન્ય બધા શેરહોલ્ડરોને જાણ કરવી પડે, નોટિસ આપવી પડે, બોલાવવા પડે અને બહુમતીથી નિર્ણય કરી શકાય. તો આને કારણે શું થાય કે પરિવર્તનશીલતાનું તત્વ ઓછું રહે છે. મહત્વના ફેરફાર કરવો હોય તો એ સામાન્ય સભામાં ઠરાવ થાય તો જ કરી શકાય. વળી કેન્દ્ર સરકારની જોગવાઈ એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. અદાલત જે છે એની પરવાનગી લેવી પડે, કેમ કે આ કૃત્રિમ વ્યક્તિ છે. રાષ્ટ્રના કેટલાય બધા લોકોનું હિત એની સાથે સંકળાયેલું હોય છે. એટલે સંચાલક મંડળ ગમે એ પરિવર્તન ક્યારેક જરૂરી હોવા છતાં પોતાની મરજીથી કરી શકતા નથી. તો પરિવર્તનશીલતા કંપનીની ઓછી રહે છે. 8મી મર્યાદા છે સટ્ટાખોરીને ઉત્તેજન. ઘણી વખત શેર બજારમાં તમે જોવો છો કે ઘણા બધા શેરની રોજ ઉથલ ફાથલ થતી હોય છે. સેન્સેક્સ ઉપર જાય ને નીચે જાય ને, એ સટ્ટાખોરીને કારણે શક્ય બને છે. તો શેર બજારમાં શેરની જે જરૂરિયાત અનુસાર ખરીદી વેચાણ થવું છે ને એને બદલે ઘણી વખત અટાણે સટ્ટાની જેમ ખરીદ વેચાણ થાય છે. એટલે સટ્ટાખોરીને કંપનીના શેર ઉત્તેજન આપે છે. એટલે કહી શકાય કે કંપની સ્વરૂપ છે ક્યાંક ને ક્યાંક સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. સમાજને ગેરફાયદા. ક્યારેક ક્યારેક કંપની સ્વરૂપ છે ને એ મોટા મૂડીરોકાણથી અસ્તિત્વમાં આવે છે. તો અત્યારે એવું થઈ જાય છે કે આ જે કંપની સ્વરૂપ છે એને કારણે ઉદ્યોગપતિઓનું એક સર્જન થઈ રહ્યું છે. ઉદ્યોગપતિઓ એકઠા થઈ રહ્યા છે. નવા નવા ઉદ્યોગપતિઓ જે છે એ બની રહ્યા છે. કંપનીઓ સ્થાપીને મોટા પાયે પૈસા એકઠા કર્યા છે. એટલે સમાજમાં આવકની અસમાનતા ધીરે ધીરે વધતી જાય છે. એક તરફ આ ઉદ્યોગપતિઓ છે જેની કને કરોડો અને અબજો રૂપિયા છે, એની બાજુ એક મિડલ ક્લાસ વર્ગ છે જેની પાસે માત્ર પોતાનું ઘર ચલાવી શકે એટલા નાણાં છે. તો આમ આવકની અસમાનતા ઊભી કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક સમાજને કંપની સ્વરૂપનો ગેરફાયદા પણ એનો પણ ફેસ કે સામનો કરવો પડે છે. તો આ હતી કંપનીની કેટલીક મર્યાદાઓ. હવે આપણે કંપનીના પ્રકારોની વાત કરીએ તો કંપનીના પ્રકાર 4 દ્રષ્ટિએ અહીંયા પાડવામાં આવ્યા છે. ખાસ કાયદા દ્વારા, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. તો દરેકની આપણે ટૂંકમાં સમજ કાઢીએ. તો પેલું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો ઘણી વખત દેશની સંસદ કે વિધાનસભામાં એટલે કે રાજ્ય વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરીને પણ કોઈ કંપની જેની સ્થાપના કરવામાં આવે છે. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે એટલે કે LIC છે. આની રચના છે એ ખાસ કાયદા દ્વારા કરવામાં આવી છે, લોકોના કલ્યાણ માટે છે એટલા માટે. તો એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની કહેવાય. બીજો પ્રકાર સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો સભ્ય સંખ્યાની જ્યારે દ્રષ્ટિએ આપણે પ્રકાર જોતા હોય ને તો એના 3 પ્રકાર પડે છે. પેલું જાહેર કંપની, બીજું ખાનગી કંપની, ત્રીજું એક વ્યક્તિની કંપની. જાહેર કંપની એટલે શું? તો કે જાહેર કંપની જે છે એમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય એનું કોઈ નિયંત્રણ નથી. આવી જાહેર કંપનીએ પોતાના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે. એની શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. એટલે ગમે ત્યારે એના શેર ખરીદી શકાય, વેચી શકાય. હવે આવી જે કંપની છે જાહેર કંપની, એના સભ્યોની જવાબદારી પાછી 3 પ્રકારની હોય. મર્યાદિત જવાબદારી, બાંહેધરીથી મર્યાદિત જવાબદારી અને અમર્યાદિત જવાબદારી. હવે મર્યાદિત જવાબદારીની અગાઉ આપણે વાત કરી છે કે મર્યાદિત જવાબદારી એટલે કોઈ પણ કંપનીનો સભ્ય હોય એની જવાબદારી એણે કંપનીમાં જેટલા શેરની કિંમત ચૂકવી હોય, દાર્શનિક કિંમત ચૂકવી હોય એટલી જ મર્યાદિત રહે છે. એટલે આવી જે કંપની હોય ને જેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય એવી કંપનીના નામની છેડે તમને
એલટીડી એટલે કે લિમિટેડ શબ્દ જોવા મળશે. તમે કંપનીના નામ વાંચતા હશો ને તો ઘણી બધી કંપનીઓને પાછળ શબ્દ લાગેલો હશે લિમિટેડ. તો એ સૂચન કરે છે કે આમાં જે લોકો પૈસા રોકે છે એની જવાબદારી મર્યાદિત છે. બીજું બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આમાં શું હોય છે, કંપની સ્થાપે ને ત્યારે મર્યાદિત જવાબદારીની જગ્યાએ થોડુંક વિશેષ છે. એટલે કે આવી કંપની જો ખોટમાં જાય તો જે શેર હોલ્ડરોએ પૈસા રોક્યા છે, જે પૈસા એણે રોક્યા છે, દાર્શનિક કિંમત ચૂકવી છે શેરની, એ જાય છે. બીજું એની સાથે એણે કરાર કરેલો હોય છે કે જો આવી કંપની ખોટમાં જાય તો જેટલા પૈસા એણે રોક્યા હોય એટલા જ નાણાં પાછા એણે બીજા વધારાના કંપનીને દેવું ચૂકવવા માટે આપવા પડે. તો આને કહેવાય બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો જો અમર્યાદિત જવાબદારીવાળી કંપની, તો આવી જે કંપની છે એમાં એના સભ્યો જે છે એની જવાબદારી અમર્યાદિત રહેશે. એટલે કે કંપની જો ફડચામાં જાય, ખોટમાં જાય, તો એના સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ બીજા રૂપિયા આપવા પડે છે કંપનીનું દેવું ચૂકવવા માટે. તો બીજો પ્રકાર છે પછી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ખાનગી કંપની. એટલે કે જે કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય અને વધુમાં વધુ 200 સભ્યો હોય એને ખાનગી કંપની કહે છે. આવી ખાનગી કંપની જે છે એ જાહેર કંપનીની જેમ પોતાના શેર ને ડિબેન્ચર માટે જાહેર જનતાને આમંત્રણ આપતી નથી. પણ અમુક જે જૂથ હોય વ્યક્તિઓનું, મિત્ર સર્કલનું, એમાં જ આવા સભ્યો ભેગા કરી અને ખાનગી કંપની એની સ્થાપના કરી દે છે. આવી કંપનીની પણ પછી 3 પ્રકારની જવાબદારી હોય છે. ઉપર જાહેર કંપનીની જેમ મર્યાદિત જવાબદારીવાળી, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આ મુદ્દાની આપણે ઉપર વાત કરી છે એટલે ફરીથી આ જવાબદારીવાળી વસ્તુની મુદ્દાની આપણે ચર્ચા કરતા નથી. અને ત્રીજો પ્રકાર છે એક વ્યક્તિની કંપની. 1956નો જે કંપની ધારો આપણા દેશમાં અસ્તિત્વમાં આવેલો છે ને મિત્રો, તો એમાં પહેલા એક વ્યક્તિની કંપનીની જોગવાઈ ન હતી. પણ હમણાં જ 2013માં આ કંપની ધારામાં સુધારો કરવામાં આવ્યો અને આ એક વ્યક્તિના નામની કંપની જે છે એ વાત પણ અસ્તિત્વમાં આવી. તો હવે આપણા દેશમાં એક વ્યક્તિ પણ કંપની સ્થાપી શકે છે. એનો શેર હોલ્ડર સભ્ય એક જ વ્યક્તિ હોય છે, એટલે માલિક એક જ હોય છે. એ પોતે પાછો કંપની સાથે કરાર કરી શકે, એક જ વ્યક્તિ ચલાવતું હોય છે. પણ એ વૈયક્તિક માલિકીની જગ્યાએ વિશાળ સ્વરૂપ હોય છે. એટલે એણે નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે છે, આવેદનપત્ર બનાવવું પડે છે, નિયમનપત્ર બનાવવું પડે છે. કંપની જેનામ જ એ ધંધાની સ્થાપના કરે છે એટલે એક વ્યક્તિની કંપની કહેવામાં આવે છે. પછી ત્રીજો પ્રકાર છે વર્ચસ્વની દ્રષ્ટિએ. તો સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની એવા 3 પ્રકાર પડે છે. તો સરકારી કંપની એટલે કે જે કંપનીમાં સરકારના 51% કે એનાથી વધુ નાણાં રોકાયેલા હોય, એટલે એના ઉપર સરકારનું વર્ચસ્વ થઈ જાય, તો એને સરકારી કંપની કહેવાય છે. જેમ કે ભારતમાં ભારત હેવી લિમિટેડ, અશોક હોટેલ્સ, આ જે છે ભારતીય એરટેલ, MTNL, આ બધી સરકારી કંપનીઓ છે. એમાં સરકારના 51% કે એનાથી વધુ મૂડી રોકાણ હોય છે. બીજું શાસક કંપની. ઘણી વખત કોઈ એક કંપની છે ને બીજી કંપનીના મેજોરિટી શેર ખરીદી લે છે, એટલે કે 51%થી વધારે શેર લઈ લે છે. તો એ જે કંપની બીજી કંપનીના 51% કે તેનાથી વધુ શેર લઈ લે તો એનો કંટ્રોલ એના હાથમાં આવી જાય છે. તો એને શાસક કંપની કહેવાય. કેમ કે 51% શેર છે એટલે એ ધાર્યું કામ કરી શકશે બીજી કંપની પર. તો આવી કંપનીને શાસક કંપની કહે છે. ત્રીજું ગૌણ કંપની. આ 2 શબ્દો છે ને એક સાથે જ અસ્તિત્વમાં આવે છે, શાસક કંપની અને ગૌણ કંપની. તો જે કંપનીના 51% કે તેનાથી વધારે શેર વેચાઈ ગયા હોય, કોઈ બીજી શાસક કંપનીએ લઈ લીધા હોય, એવી કંપનીને ગૌણ કંપની લે છે. એનો કંટ્રોલ શાસક કંપનીના હાથમાં હોય છે. મોટા ભાગે કોઈ સંચાલકીય મર્યાદાને કારણે કોઈ કંપની ખોટમાં જતી હોય, વહીવટ બગડી ગયો ને અને વેચાવાની તૈયારીમાં થતી હોય ને ત્યારે બીજી કંપની આવીને કવી કંપનીને ટેક ઓવર કરી લે છે, એનું સંચાલન પોતાના હસ્તક લઈ લે છે. તો એક રીતે 2 શબ્દો અસ્તિત્વમાં આવે છે, શાસક કંપની અને ગૌણ કંપની. અને ચોથો ને છેલ્લો પ્રકાર છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ ભારતીય કંપની અને વિદેશી કંપની. તો જે કંપનીની સ્થાપના ભારતીય કાયદા પ્રમાણે થઈ હોય યા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના હસ્તક્ષેપથી થઈ હોય એને ભારતીય કંપની કહેવાય છે. અને બીજું વિદેશી કંપની, જે કંપનીની સ્થાપના વિદેશમાં થઈ હોય એને એટલે કે ભારતમાં ન થઈ હોય તો એવી કંપનીને વિદેશી કંપની કહેવામાં આવે છે. હવે મિત્રો કોઈ કંપનીની સ્થાપના કરવી હોય ને તો એના 3 તબક્કા છે: પ્રવર્તન, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું.
પણ અહીંયા અભ્યાસક્રમમાં આપણે 2 તબક્કાની જ વાત કરવાની છે, તો બંને તબક્કાની આપણે વારાફરતી વાત કરીએ. તો પહેલો તબક્કો છે પ્રવર્તન. તો પ્રવર્તન છે ને એના 4 મુદ્દાને ધ્યાનમાં રાખીને વાત કરી છે. પહેલું, કંપનીના પ્રવર્તનનો વિચાર. આપણા દેશમાં એક મોટી કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. તો અત્યારે મુકેશભાઈ અંબાણી એના મેન મુખ્ય સંચાલક મંડળના મુખ્ય અધિકારી છે, મુખ્ય શું કહેવાય સંચાલક સભ્ય છે, એ જ ચલાવે છે. એટલે કે મેજોરિટી શેર એની પાસે છે. આખા કંપનીના એ માલિક નથી, મુકેશ અંબાણી છે, પણ એ કંપનીના એક બહુ મહત્વનો હિસ્સો, નાણાકીય હિસ્સો એની પાસે છે. એટલે કંપની ઉપર એનું વર્ચસ્વ રહે છે. એ કંપનીના પ્રવર્તનનો વિચાર, એ કંપની સ્થાપવાનો વિચાર એમના પિતા ધીરુભાઈ અંબાણીને આવેલો. તો કોઈ એક વ્યક્તિને એવો વિચાર આવે છે કે હું આવો કોઈક ધંધો કરું તો જેથી સમાજને, રાષ્ટ્રને ફાયદો થાય, મોટા પાયે ઉત્પાદન કરી શકાય. તો જેને કંપની સ્થાપવાનો વિચાર આવે છે ને એને પ્રવર્તક કહેવાય. તો આને કહેવાય કંપનીના પ્રવર્તનનો વિચાર. બીજું, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. તો પ્રવર્તકને આવી કંપનીનો વિચાર આવે ને પછી એ પ્રાઇમરી ધોરણે ચકાસણી કરે છે કે મારે જે કંપની બનાવી છે એને લગતી જે જરૂરી વસ્તુ છે એ ઉપલબ્ધ છે, એટલે કે એના માટે મૂડી મને મળી રહેશે, મારે જે કંપની બનાવી છે એનો કાચો માલ મને અહીંયા મળી રહે, એની ડિમાન્ડ છે આપણા દેશમાં, એના માટે જરૂરી જે સાધન સામગ્રી છે એ ઉપલબ્ધ છે આજુબાજુ, વાહન વ્યવહારની સુવિધા આજુબાજુ જ્યાં કંપની સ્થાપિત ત્યાં મળી રહેશે, જમીન મકાન મળી રહેશે. તો આવી પ્રાથમિક વિગતની એ ચકાસણી કરે છે. ત્રીજું, સાધનોનું એકત્રીકરણ કરે છે. એ પ્રાથમિક વિગતવાર ચકાસણી કરી લે ને જરૂરી સાધન સામગ્રી બધા સાધનોનું, પછી એનું ધીરે ધીરે એકત્રીકરણ ચાલુ કરે છે. પહેલા એ કંપની સ્થાપવાનો વિચાર આવે છે ને વિચાર આવે છે એટલે પહેલા એ પ્રાઇમરી તપાસ કરે છે કે આવું થઈ શકે, જરૂરી સાધનો વગેરે બધું મળે. એને લાગે કે હા મળે, જરૂરી સાધનો મળી જાય, જે વસ્તુ કંપની સ્થાપવા માટે જોઈ છે એ અવાઇલેબલ છે, ઉપલબ્ધ છે. તો પછી એ સાધનોનું એકત્રીકરણ ચાલુ કરે છે. એટલે કે જમીન લઈ લે છે, કાચો માલ છે એના માટે કોન્ટ્રાક્ટ કરી નાખે છે, જરૂરી યંત્રો લઈ લે છે, જરૂરી સેવા કેટલીક લઈ અને કંપનીની સ્થાપનાનું કામ ચાલુ કરવા માટે કાર્યરત થઈ જાય છે. એટલે સાધનો એકત્રીકરણ કરવા માંડે છે. આવી વસ્તુઓ બધી ભેગી કરવા માંડે છે. અને પછી છેલ્લું, નાણાકીય વ્યવસ્થા, એટલે કે મૂડી કેમ મેળવવી એનો વિચાર કરે છે. આના માટે મોટે ભાગે જેમ આપણે વાત કરીએ એમ કંપની છે એનું મુખ્ય સ્ત્રોત છે શેર મૂડી. એટલે કે કંપની શેર દ્વારા મૂડી એકઠી કરે છે. એટલે નાણાકીય વ્યવસ્થાના ભાગરૂપે શેર બહાર પાડે છે. એના સિવાય લોન, ડિબેન્ચર એ બધા વિકલ્પો પણ છે. પણ કોઈ પણ કંપની છે એમાં મૂડી મેળવવાનું પહેલું સાધન છે શેર મૂડી. તો એ શેર બહાર પાડવાની પછી વિચાર અને એની વ્યવસ્થા ચાલુ કરે છે. તો આ છે કંપનીની પ્રવર્તનનો તબક્કો. હવે પ્રવર્તનનો તબક્કો પૂરો થાય એટલે અગત્યની કાર્યવાહી ચાલુ થાય છે. એ છે કંપનીની સ્થાપના વિધિ. તો કંપનીની સ્થાપના વિધિ મેળવવા માટે જે પ્રમાણપત્રો છે એ 6 પ્રકારના પ્રમાણપત્રો છે. એમાં પહેલું છે આવેદનપત્ર. આવેદનપત્ર છે ને એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. કોઈ પણ કંપની માટે પાયાનો દસ્તાવેજ છે. એમાં 6 કોલમ હોય છે. જેમ કે નામની કલમ, એટલે કે આવી જે કંપની છે એ મર્યાદિત જવાબદારી ધરાવતી હોય ને તો એના શબ્દને એન્ડમાં લિમિટેડ શબ્દ લખવું જોઈએ. અથવા ક્યારેક ખાનગી કંપની હોય, જાહેર કંપની ન હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવું જોઈએ. બીજું, નામની કલમ એટલે કે ભારતમાં સ્થપાયેલી બીજી કંપનીનું નામ પોતે રાખી શકે નહીં, સેમ નામ ન રાખી શકે. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જે મોટા હોદ્દાવાળા વ્યક્તિ છે એના નામને ભળતું નામ ન રાખી શકાય, એનો ગેરલાભ ન લઈ શકાય. તો નામની કલમમાં આ બધું કંપનીનું નામ કેવું રાખી શકાય, શું હોવું જોઈએ એની ચર્ચા એમાં કરેલી હોય છે. બીજું, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, એટલે કે કંપની સ્થાપવામાં આવે છે એમ એની પછી મોટી કંપની થઈ જાય ને તો એની બ્રાન્ચ ઘણા બધે ઠેકાણે હોય, પણ મુખ્ય ઓફિસ ક્યાં રહેશે, રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં રહેશે એનું સરનામું બતાવવું પડે કે આ કંપની છે એ ભારતમાં સ્થાપવામાં આવે છે, એની મેન ઓફિસ મુંબઈમાં રહેશે અને આ સરનામા ઉપર. તો રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું આપવું પડે છે. ત્રીજું, ધ્યેય તો ઉદ્દેશની કલમ. તો આ કોલમમાં બતાવવામાં આવે છે કે કંપની સ્થાપવાનો હેતુ શું છે, કંપનીની સ્થાપવાનું મુખ્ય હેતુ શું છે એ આ કલમમાં બતાવવામાં આવે છે. પછી જવાબદારીની કલમ હોય છે. તો આ કંપનીમાં જે સભ્યો ભાગ લેશે, એટલે કે જે પૈસા રોકશે, જે શેરહોલ્ડર હશે, એ શેરહોલ્ડરની જવાબદારી કેટલી રહેશે, મર્યાદિત હશે, બાંહેધરીથી મર્યાદિત હશે કે અમર્યાદિત જવાબદારી હશે, એનો ઉલ્લેખ કરવામાં આવે છે. પછી મૂડીની કલમ. તો આમાં કંપની જે મૂડી બહાર પાડશે એની સત્તાવાર કુલ મૂડી કેટલી કંપની બહાર પાડશે પોતાના આયુષ્ય દરમિયાન, એ બધી જ મૂડી એકસાથે બહાર પાડશે કે ટુકડે ટુકડે વિભાજન ભાગલા પાડીને બહાર પાડશે, એનો ઉલ્લેખ આમાં કરેલો હોય છે, એની સ્પષ્ટતા આમાં કરેલી હોય છે. પછી સ્થાપનાની કલમ, આ છેલ્લી કલમ છે. આમાં જાહેર કંપની હોય તો એને ઓછામાં ઓછા 7
અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો એની સહી હોવી જોઈએ, તો એની સ્થાપના કરવા એ લોકો ઈચ્છે છે એવું પાછું એને નિવેદન આપવું પડે છે. જ્યારે કંપની હોય ને તો 7 જણા એવું કહેવું પડે છે કે પોતે કંપની સ્થાપવા માટે તૈયાર છે, 7 જણાની સહી હોવી જોઈએ. અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યની સહી હોવી જોઈએ અને એણે એવું ડિક્લેર કરવું પડે છે કે અમે કંપની સ્થાપવા તૈયાર છીએ. પછી બીજું પ્રમાણપત્ર છે નિયમન પત્ર. નિયમન પત્ર એટલે આમાં કંપનીનું નિયમન કેમ રીતે કરવું, કંપનીનો વહીવટ કેમ કરવો, કંપનીનો વહીવટ ચલાવવાના નિયમો આપેલા હોય છે કે કેટલા સંચાલક મંડળો રહેશે, કઈ રીતે કોન્ટ્રાક્ટ કરી શકાય, કંપનીનો વહીવટના તમામ પાસાના નિયમો આમાં આપેલા હોય છે, એટલે એને નિયમન પત્ર કહેશે. સભ્યોનો અધિકાર શું રહેશે, સભ્યોની જવાબદારી કેટલી રહેશે, શેર હપ્તેથી બહાર પડે તો શેર હપ્તો કેટલો હોય, કોઈ માણસ શેરના પૈસા ન ભરે તો એના શેર જપ્ત કઈ રીતે કરી શકાય, આમ અગત્યની તમામ બાબતોના નિયમન આપેલા હોય છે. નિયમો આમાં આપેલા હોય છે, એને કહેવાય નિયમન પત્ર. ત્રીજું સંચાલકોની યાદી. ત્રીજું પ્રમાણપત્ર છે આ સંચાલકોની યાદી. તો સંચાલક તરીકે કામ કરવા માટે જે લોકો તૈયાર છે એવી વ્યક્તિઓની યાદી, એનું નામ, એનું સરનામું, ઉંમર, વ્યવસાય, એની નેશનાલિટી એ કંપની સમક્ષ, કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે. કંપનીના સંચાલનમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી પણ જરૂરી છે, યાદ રાખજો મિત્રો. તો સંચાલકોમાં એક મહિલા સંચાલક પણ હોવી જોઈએ. તો આ બધી જોગવાઈનું પાલન કરવું પડે છે. તો સંચાલકોની યાદી. ત્યાર પછીનું પ્રમાણપત્ર છે સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલકની યાદીમાં બતાવ્યું હોય ને, ઉપર મેં સંચાલકની યાદી કીધી, એ લોકોએ લેખિતમાં સંમતિ આપવી પડે છે પોતાના હસ્તાક્ષરે કે હા, હું આ જે કંપનીની સ્થાપના થાય છે એ સ્થાપના કરવા માટે તૈયાર છું, એમાં સભ્ય તરીકે, સંચાલક તરીકે રહેવા માટે તૈયાર છું. એણે પોતે લેખિત સંમતિ આપવી પડે છે. કોઈનું નામ નાખી દેવાથી સંચાલક થઈ જતો નથી. તો બિનજરૂરી ઘણા બધા કંપની સ્થાપે અને બીજી કંપનીના જે બ્રાન્ડેડ સંચાલકો છે એનું નામ નાખીને ચાલુ કરી દે, તો એ બ્રાન્ડેડ સંચાલકના નામે એની કંપની હાલી પડે. પણ પછી લોકોને ખબર પડે કે આ બ્રાન્ડેડ સંચાલક જેનું બહુ મોટું નામ છે દેશમાં, એ તો એનું ખાલી નામ જ છે, એની પોતાની ઈચ્છા નહોતી. તો આમ કોઈની અનિચ્છાએ નામ ન આવી જાય એટલા માટે આ કલમ રાખવામાં આવી છે. પાંચમું, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો જે લોકો કંપનીના સંચાલકો થવા તૈયાર હોય ને, એણે એવું લેખિતમાં એવી જાહેરાત પણ કરવી પડે છે કે આ કંપનીમાં તો એનું હિત હવે રહેશે જ, સંચાલક થવા તૈયાર જ છે. પણ બીજી કોઈ કંપનીમાં પણ જો એ શેર હોલ્ડર હોય, સંચાલક હોય, તો એ સંચાલકો એની ખાસ જાણ એણે એમાં જાહેરાત દ્વારા કરવી પડે છે. એવો ખુલાસો કરવો પડે છે કે બીજી આટલી કંપનીમાં પણ પોતે હિત ધરાવે છે. કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. પછી છેલ્લે એક નિવેદન તૈયાર કરવું પડે છે કે કંપની સ્થાપવા માટે આ કંપનીએ જે કંઈ પણ જોગવાઈ, જે કંઈ પણ કરવું પડે કાર્યવાહી, બધી જ કાર્યવાહી કંપનીએ પૂરી કરી છે અને જો કંઈ ઘટતી હશે તો એ પણ પૂરી કરી આપશે. તો એવું એક નિવેદન કંપનીએ બહાર પાડવું જોઈએ અને રજિસ્ટ્રાર સમક્ષ એ નોંધાવવું પડે છે કે આમાં જો, કેમ કે આ વિશાળ પ્રક્રિયા છે, ક્યાંક ને ક્યાંક કાંઈ ચૂકી જાય તો કંપનીએ બાંહેધરી આપવી પડે છે કે એ પણ પૂરું કરી આપશે કાંઈ ઘટે તો. અને એવી જ એ કાયદા પાલનની જોગવાઈનું નિવેદન કરે ને પછી જ રજિસ્ટ્રારને જો એ યોગ્ય લાગે પ્રમાણપત્રો, તો એ કંપની સ્થાપવાનું પ્રમાણપત્ર એને આપે છે અને એ રીતે એક સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એની સ્થાપના થાય છે. તો મિત્રો આ હતી સંયુક્ત હિસ્સાવાળી કંપનીની વાત. થોડો મોટો મુદ્દો છે, ઘણા બધા પાસા છે, છતાંય ટૂંકમાં સમજાવવા માટે એને પ્રયત્ન કર્યો છે, કેમ કે એ દ્રષ્ટિ તમે યાદ રાખી શકો અને પરીક્ષામાં કંઈક પૂછાય તો લખી શકો. ખૂબ અગત્યનો પાઠ પણ છે અને અગત્યનો મુદ્દો પણ છે. વાણિજ્યના, કોમર્સના દરેક મિત્રોને સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે બરાબર એ માહિતગાર હોવા જોઈએ, બધી જાણકારી હોવી જોઈએ. એટલે થોડો આ વિડીયો લાંબો થઈ ગયો છે. આશા રાખું તમને મારી વાત સમજમાં આવી હશે. જો વાતને તમને સમજમાં આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોમાં શેર કરજો, જેથી બીજાને પણ કાંઈક ને કાંઈક કંપની વિશે સમજવામાં સરળતા રહે. થેન્ક યુ વેરી મચ મિત્રો.